ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 26મો અધ્યાય તેની 3જી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, આ દેશમાં તું પ્રવાસી થઈ રહે ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ. વાલાઓ, કેટલી સુંદર બાબત કે જ્યાં પ્રભુ તેના પસંદ કરાયેલ વ્યક્તિને એવું કહે છે કે તું આ દેશમાં રહે અને હું તારી સાથે રહીશ, તને આશીર્વાદ આપીશ. બાઇબલમાં જે દેશ ઇબ્રાહીમ નહોતો જાણતો, પ્રભુ એ દેશમાં તેને લઈ ગયા અને તેને આશીર્વાદ આપ્યો. ત્યાર પછી તેના પુત્ર ઈસાકને પ્રભુ તેની સાથે રહ્યા અને પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો. ત્યાર પછી યાકૂબને પ્રભુ તેની સાથે રહ્યા અને પ્રભુએ તેને પણ આશીર્વાદ આપ્યો, તેની પેઢીને પણ આશીર્વાદ આપ્યો. આપણા પ્રભુ પેઢીઓના પરમેશ્વર છે અને વલાઓ, જ્યારે તે આપણી પસંદગી કરે છે ત્યારે એ પરમેશ્વર એ પસંદગીમાં આપણી સાથે રહે છે અને પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. ઈશ્વર પિતાની પાસે વલાઓ એક એવું હૃદય છે કે જે હંમેશા તેના બાળકોનું હિત ઈચ્છે છે અને તેના બાળકોનું ભલું કરે છે અને પરમેશ્વર તેઓને આશીર્વાદ આપીને ઉત્તમ બનાવોથી તૃપ્ત કરે છે. એક ભાઈને હું ઓળખું છું કે જે ભાઈ પોતાનો દેશ છોડીને એક બીજા દેશમાં ગયા અને ત્યાં એટલા બધા સંઘર્ષો અને એટલી બધી એવી કપરી પરિસ્થિતિઓ હતી અને તેમને એવું લાગ્યું કે મારે ત્યાંથી પરત મારા દેશમાં પાછા ફરવો જોઈએ. પરંતુ જ્યારે હું તેઓ માટે પ્રાર્થના કરતો હતો, પ્રભુએ મને કહ્યું કે હું તેમને બાબત કહું કે તમે આ જ દેશમાં રહો, પ્રભુ તમારી સાથે રહેશે અને તમને આશીર્વાદ આપશે. અને વલાઓ, જ્યારે એ બાબતોમાં તેઓએ નિર્ણય લીધો કે અમે આ પરિસ્થિતિમાં પણ અહીંયા ટકીશું, ત્યારે પ્રભુએ તેમને એક નોકરી આપી અને પ્રભુએ તેમની જરૂરિયાતો પૂરી કરતા તેમને આશીર્વાદ આપ્યો. વલાઓ, એ બહુ મહત્વનું છે કે આપણા જીવનમાં આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે આપણી મુસાફરીને પૂરી કરીએ. પરમેશ્વર ચાહે છે કે આપણે જે નોકરીનું સ્થાન હોય કે પછી કોઈ દેશ હોય કે પછી વ્યવસાય માટેની કોઈ જગ્યા હોય, બની શકે મને સાંભળનાર વ્યક્તિઓમાંથી કોઈ વ્યક્તિ એવું છે કે જે તે જગ્યા પર અત્યારે સંઘર્ષ કરી રહી છે, જે તે જગ્યા પર અત્યારે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે કે જ્યાં પડકારો છે, જ્યાં ચિંતા છે. તમે જુઓ કે પ્રભુએ ઇબ્રાહીમને કનાનમાં મોકલ્યો, પરંતુ કનાનમાં દુકાળ પડ્યો હતો. ઈસાકના સમયમાં પણ તમે જુઓ કે જે જગ્યા પર તે સ્થાયી થયો એ જગ્યા ઉપર પણ દુકાળ પડ્યો. પરંતુ એ દુકાળની પરિસ્થિતિઓની મધ્યે પ્રભુ તેની સાથે રહ્યા અને દુકાળમાં જ્યારે ચારેય બાજુ એવી પરિસ્થિતિઓ છે, પરંતુ તેના ખેતરમાંથી તો 100 ગણી ફસલ પાકે છે. હાલેલુયા! તો તમારા પડકારોની વચ્ચે પ્રભુ તમને આશીર્વાદ આપશે. તમારી પરિસ્થિતિઓની વચ્ચે પ્રભુ તમારા માટે માર્ગ ખોલશે. તમે એ જગ્યા પર ટકી રહો. તમે એ પરિસ્થિતિઓની મધ્યે પ્રભુને તેમનું કામ કરવા દો અને પરમેશ્વર કે જે હંમેશા તમારા માટે યર્મિયા 29:11 પ્રમાણે શાંતિને લગતા ઈરાદા રાખે છે, એ જ પ્રભુ તમારા માટે ઉત્તમ બાબતો કરશે અને તમે
પ્રભુની ભલાઈને તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનું છું. પિતા પરમેશ્વર, પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકને આશીર્વાદ આપો. એમના જીવનમાં જે તે સમય, જે તે સંજોગો ને જે તે પરિસ્થિતિઓ ચાલી રહી છે, પરંતુ એ પરિસ્થિતિઓની મધ્યે તમારો મહિમા તમે પ્રગટ કરીને તેઓના માટે અદ્ભુત કામ કરો. તમે આજે કોઈ વ્યક્તિને કહી રહ્યા છો કે તું એ જગ્યા પર રહે, એ પરિસ્થિતિમાં પણ એ સ્થાન ન છોડ, ત્યારે પ્રભુ, હું પ્રાર્થના કરું છું કે ત્યાં તમે તેના માટે અદ્ભુત ચમત્કાર કરો અને તેઓને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં. આમીન. May God bless you. Have a blessed day. Shalom.